4 ફેબ્રુઆરીએ સમગ્ર વિશ્વમાં વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવે છે, જ્યાં આખી દુનિયા આ જીવલેણ રોગ સામે જાગૃતિ અને લડતની વાત કરી રહી છે. ત્યાં તાપી જિલ્લાના ખેડૂતોએ એક પગલું આગળ વધીને લોકોની થાળી સુધી શુદ્ધ અને ઝેરમુક્ત આહાર પહોંચાડવાનો સંકલ્પ કર્યો છે. પરિણામે તાપીના 15,690 ખેડૂત આજે માત્ર અન્નદાતા નહીં પરંતુ સાચા અર્થમાં સ્વાસ્થ્યદાતા બની ઉભરી આવ્યા છે. પ્રાકૃતિક ખેતી હવે જનભાગીદારીથી જન આંદોલનમાં પરિવર્તિત થઈ રહી છે. તાપી જિલ્લામાં રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અને માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક ખેતીનો વ્યાપ સતત વધી રહ્યો છે. 3 માસ પૂર્વે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ તાપી જિલ્લાની મુલાકાત દરમિયાન માણેકપુરના પ્રાકૃતિક ખેતીમાં આગેવાન ખેડૂત રતિલાલભાઈ રેવજીભાઈ વસાવાની ફાર્મની મુલાકાત લીધી હતી. તેમણે રતિલાલભાઈના સમર્પણ અને કાર્યની પ્રશંસા કરી હતી. રાજ્યપાલ શ્રી દ્વારા પ્રાકૃતિક ખેતીને સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ પ્રયાસોના પરિણામે જિલ્લામાં રતિલાલ વસાવા જેવા કુલ 15,690 ખેડૂતોએ 7,687 એકર વિસ્તારમાં રસાયણ મુક્ત ખેતી એટલે કે પ્રાકૃતિક કૃષિ અપનાવી છે. દેશી ગાય નિભાવ ખર્ચ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 1,455 ખેડૂતોએ ₹78.57 લાખની સહાય ચૂકવવામાં આવી છે. છેલ્લા 4 વર્ષમાં જિલ્લામાં કુલ 99,258 ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી છે, જેમાં ચાલુ વર્ષ દરમિયાન 18,072 વિદ્યાર્થીઓ તાલીમબદ્ધ થયા છે. જિલ્લામાં NMNF તથા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ હેઠળ કુલ 102 ક્લસ્ટર કાર્યરત છે, જે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. વાલોડ અને નિઝર કુકરમુંડામાં કાર્યરત 2 FPO મારફતે ખેડૂતો ઓનલાઈન વેચાણ પણ કરી રહ્યા છે, જેના દ્વારા અત્યાર સુધીમાં 47.78 લાખથી વધુની આવક થઈ છે. નોંધનીય છે કે પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત અનાજ રાસાયણ અને જંતુનાશક દવા મુક્ત હોવાથી તે શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, જેનાથી કેન્સર જેવા જીવલેણ રોગોના જોખમ ઘટી જાય છે. કેન્સર મુક્ત ભારત માટે પ્રાકૃતિક ખેતી આજે સમયની માંગ છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ તાપી.